નમસ્કાર દોસ્તો, ભાવનગરથી ઊંચા કોટડા જતી એસટી બસમાં એક યુવતી સાથે બનેલ ઘટના. એ શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. ભાવનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ચહલપહલ સામાન્ય કરતાં ઓછી હતી. વાતાવરણમાં એક પ્રકારની ઠંડક અને શાંતિ હતી. આજ ભીના વાતાવરણ વચ્ચે પ્લેટફોર્મ નંબર 4 પર એક લોકલ બસ આવીને ઊભી રહી, જેના પર બોર્ડ મારેલું હતું ભાવનગરથી ઊંચા કોટડા. ઊંચા કોટડા એટલે સાક્ષાત જગદંબા મા ચામુંડાનું પવિત્ર ધામ. દરિયા કિનારે બિરાજમાન માના દર્શન કરવા માટે રોજ હજારો શ્રદ્ધાળુઓ જાય છે. પરંતુ ચોમાસાની રાત્રે લોકલ બસમાં જનારા લોકો ખૂબ ઓછા હતા. બસ ઉપડવાનો સમય સાંજના 6:30 વાગ્યાનો હતો. કંડક્ટરે વિસલ મારી અને ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી. બસ ધીમે ધીમે ભાવનગર શહેરની સીમાઓ છોડીને હાઈવે તરફ આગળ વધવા લાગી. આ બસની ડાબી બાજુની ત્રીજી સીટ પર 22 વર્ષની એક યુવતી બેઠી હતી, જેનું નામ આરતી હતું. આરતી ભાવનગરની એક કોલેજમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી હતી. તેના મામાનું ઘર ઊંચા કોટડા નજીક આવેલા એક નાના ગામમાં હતું. મામીની તબિયત અચાનક બગડી હોવાના સમાચાર મળતા તે તાત્કાલિક એકલી જ નીકળી પડી હતી. તેના પિતાએ તેને સવારે જવાનું કહ્યું હતું, પણ મામી સાથે આરતીને ખૂબ લગાવ હોવાથી તે રોકાઈ શકી નહીં. આરતી સ્વભાવે શાંત, સંસ્કારી અને થોડી ડરપોક હતી. તેણે ક્યારેય રાત્રિના સમયે આટલી લાંબી સફર એકલા ખેડી નહોતી. જેમ જેમ બસ આગળ વધતી ગઈ તેમ તેમ બહાર અંધારું ઘાટું થતું ગયું. બસના કાચ પર વરસાદના ટીપાં અથડાઈ રહ્યા હતા. આરતીએ કાનમાં ઇયરફોન નાખ્યા અને મનોમન મા ચામુંડાનું સ્મરણ કરવા લાગી. લોકલ બસ હોવાને કારણે રસ્તામાં આવતા નાના મોટા ગામડાઓ જેવા કે તગડી, તળાજા અને આજુબાજુના સ્ટોપ પર મુસાફરો ઉતરતા ગયા. રાતના આશરે 8:30 વાગ્યા સુધીમાં બસ લગભગ ખાલી થઈ ગઈ હતી. હવે બસમાં માત્ર 5 જ વ્યક્તિઓ બચ્યા હતા. ડ્રાઈવર, જે પોતાની ધૂનમાં બસ ચલાવી રહ્યો હતો. કંડક્ટર, જે આગળની સીટ પર બેસીને હિસાબ કરી રહ્યો હતો. આરતી, જે એકલી ગભરાયેલી બેઠી હતી. વચલી સીટ પર બેઠેલા એક આશરે 50 વર્ષના આધેડ વયના કાકા અને છેલ્લી સીટ પર બેઠેલા 2 અજાણ્યા યુવાનો. આ બંને યુવાનો મહુવા તરફથી બસમાં ચડ્યા હતા. તેમનો પહેરવેશ અને રીતભાત બિલકુલ યોગ્ય નહોતા. તેમની આંખો લાલ હતી અને વાતો કરવાની રીત પરથી સ્પષ્ટ થતું હતું કે તેઓ દારૂના નશામાં ચૂર હતા. શરૂઆતમાં તેઓ અંદરોઅંદર જોરજોરથી હસતા હતા, પણ જેમ બસ ખાલી થઈ ગઈ તેમ તેમની નજર આરતી પર સ્થિર થઈ ગઈ. રાતના 9 વાગવા આવ્યા હતા. બહાર ઘનઘોર અંધારું હતું. રસ્તાઓ સુમસામ હતા અને માત્ર બસની હેડલાઇટનો પ્રકાશ જ રસ્તો બતાવી રહ્યો હતો. છેલ્લી સીટ પરથી બંને યુવકો ઊભા થયા અને આરતીની બિલકુલ પાછળની સીટ પર આવીને બેસી ગયા. તેમાંથી એક યુવાને જાણી જોઈને મોટેથી કહ્યું, દોસ્ત, આજની રાત તો જોરદાર છે. બસ પણ ખાલી છે અને સફર પણ લાંબી છે. બીજાએ આરતી તરફ જોઈને સીટી મારી અને બીભત્સ કોમેન્ટ કરી, હા ભાઈ, આવી સુંદર કંપની મળે તો આખી જિંદગી બસમાં કાઢવા તૈયાર છીએ.
આરતી આ સાંભળીને અંદરથી ધ્રુજી ગઈ. તેનું હૃદય એટલી જોરથી ધડકતું હતું કે તેનો અવાજ તેને પોતાને સંભળાતો હતો. તેણે ડરના માર્યા બારીની બહાર જોવાનો પ્રયત્ન કર્યો, પણ બહાર માત્ર કાળો ડિબાંગ અંધકાર હતો. તેણે તેના પિતાને ફોન કરવા ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, પણ સ્ક્રીન પર જોયું તો નો સર્વિસ લખેલું હતું. આરતીની આંખોમાં આંસુ આવી ગયા. તે મનોમન રડવા લાગી અને મા ચામુંડાને પ્રાર્થના કરવા લાગી. હે માં, આજે મારી ઇજ્જત તારા હાથમાં છે, મને બચાવી લે. પેલી બંને વ્યક્તિઓની હિંમત વધી રહી હતી. તેમાંથી એક યુવાન ઊભો થઈને આરતીની બાજુની સીટ પર બેસવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને તેનો હાથ આરતીના ખંભા તરફ લંબાવ્યો. આરતી ભયના માર્યા સીટના ખૂણામાં ભીસાઈ ગઈ. આ આખી ઘટના વચલી સીટ પર બેઠેલા આધેડ વયના કાકા જોઈ રહ્યા હતા. તેમનું નામ હરજીભાઈ હતું અને તેઓ વ્યવસાયે ખેડૂત હતા. હરજીભાઈ ધોતી ઝભ્ભો પહેરેલા એક સાધારણ કાઠિયાવાડી માણસ હતા, પણ તેમનું દિલ સિંહ જેવું હતું. જ્યારે તેમણે જોયું કે પેલા નરાધમો હદ પાર કરી રહ્યા છે, ત્યારે તેમનું લોહી ઉકળી ઉઠ્યું. હરજીભાઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની સીટ પરથી ઊભા થયા. તેમની લાકડી એટલે કે ડાંગ બસના પતરા સાથે પછાડી તેમણે મોટો અવાજ કર્યો. આખોય અવાજ બસમાં ગુંજી ઉઠ્યો. તેઓ સીધા આરતી પાસે આવ્યા અને પેલા ગુંડાને ધક્કો મારીને આઘો ખસેડ્યો. હરજીભાઈએ પેલા બદમાશો સામે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પોતાની ગર્જના કરી. એલાવ, શરમ નથી આવતી? ઘરમાં મા બેન નથી? દારૂ પીને એકલી દીકરી ભાળી ગયા એટલે સિંહ થઈ ગયા? જો એક ડગલું પણ આગળ વધ્યા છે તો આ લાકડીથી ખોપરીના ખોખા વિખેરી નાખીશ. ગુંડાઓએ હરજીભાઈની ઉંમર જોઈને તેમને ધમકાવવાનો પ્રયત્ન કર્યો. ડોસા, તું તારું કરને, વચમાં ક્યાં ટાંગ અડાવે છે? ચૂપચાપ બેસી રહે, નહીતર ભારે પડશે. પરંતુ હરજીભાઈ ડર્યા નહીં. તેમણે બસના ડ્રાઈવર અને કંડક્ટરને મોટેથી બૂમ પાડી, એ ભાઈ, બસ સીધી પોલીસ સ્ટેશને વાળો. આ બે નરાધમોને જેલ ભેગા કરવા છે. કંડક્ટર અને ડ્રાઈવર પણ જાગૃત થયા અને તેમણે બસ ઊભી રાખી દીધી. હરજીભાઈનો આવો મક્કમ અને ડર વગરનો અવતાર જોઈને પેલા બંને ગુંડાઓના નશા ઉતરી ગયા. તેમને સમજાયું કે આ કાઠિયાવાડી મરદ સામે તેમનું કંઈ ચાલશે નહીં. બસ ઊભી રહેતા જ બંને ગુંડાઓ પાછળના બારણેથી કૂદીને અંધારા ખેતરોમાં ભાગી ગયા. દુષ્ટોના ગયા પછી બસમાં ફરી શાંતિ થઈ ગઈ. આરતી હજી પણ ધ્રુજી રહી હતી અને તેની આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા હતા. હરજીભાઈ આરતીની બાજુની સીટ પર બેઠા. તેમણે ખૂબ જ વહાલથી આરતીના માથા પર હાથ મૂક્યો, જેમ એક પિતા પોતાની દીકરીને પંપાળે. તેમણે પોતાના ખિસ્સામાંથી પાણીની બોટલ કાઢીને આરતીને આપી અને કાઠિયાવાડી લયકામાં શુદ્ધ ગુજરાતીમાં કહ્યું, બેટા, પાણી પી લે અને મન શાંત કર. હવે તારે બિલકુલ ડરવાની જરૂર નથી. તારો આ બાપ હજી જીવતો બેઠો છે. જ્યાં સુધી તું તારા ઘરે સુખરૂપ નહીં પહોંચે ત્યાં સુધી હું તારી સાથે જ છું. મારી દીકરી સામે આંખ ઉપાડીને જોવાની કોઈની ત્રાડ નથી. આ શબ્દ સાંભળતા જ આરતીનો બધો ભય ઓગળી ગયો.
તેને એવું લાગ્યું જાણે તેના પોતાના સગા પિતા તેની રક્ષા માટે ત્યાં આવી ગયા હોય. તેના રડવાનો વેગ ઓછો થયો અને તેણે હરજીભાઈ સામે હાથ જોડીને આભાર માન્યો. હરજીભાઈએ હસીને કહ્યું, દીકરી, આમાં આભાર ના હોય, આ તો ધર્મ છે. રાતના અંદાજે 10:15 વાગ્યે બસ ઊંચાકોટડા બસ સ્ટેન્ડ પર આવીને ઊભી રહી. વરસાદ હવે બંધ થઈ ગયો હતો. બસ સ્ટેન્ડ પર આરતીના પિતા અને તેના મામા ચિંતાતુર ચહેરે તેની રાહ જોઈને ઊભા હતા. આરતી બસમાંથી ઉતરીને તરત જ તેના પિતાને ગળે વળગી પડી અને રડવા લાગી. તેના પિતાએ ગભરાઈને પૂછ્યું, શું થયું બેટા? તું આટલી કેમ રડે છે? તબિયત તો ઠીક છે ને? આરતીએ પોતાને સંભાળી અને બસમાં બનેલી આખી આપવીતી તેના પિતાને કહી સંભળાવી. તેણે હરજીભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું, પપ્પા, જો આજે આ કાકા બસમાં ન હોત તો હું કદાચ જીવતી તમારી પાસે ન પહોંચી હોત. તેમણે પોતાની જાન જોખમમાં મૂકીને મારી રક્ષા કરી છે. આ સાંભળીને આરતીના પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેઓ તરત જ હરજીભાઈ પાસે ગયા અને તેમના પગે પડવા લાગ્યા. હરજીભાઈએ તેમને અધવચ્ચેથી જ પકડી લીધા અને ગળે લગાડ્યા. આરતીના પિતાએ ગદગદ કંઠે કહ્યું, ભાઈ, હું તમારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. તમે આજે મારી દીકરીની લાજ અને જીવ બંને બચાવ્યા છે. તમે મારા માટે ભગવાન સમાન છો. હરજીભાઈએ ખૂબ જ નમ્રતાપૂર્વક અને ગંભીરતાથી જવાબ આપ્યો, અરે ભાઈ, આવી વાતો કરીને મને પાપમાં ન નાખો. દીકરી તો આખા સમાજની કહેવાય. આજે તમારી દીકરી મુશ્કેલીમાં હતી, કાલે મારી દીકરી પણ હોઈ શકે. જો આપણે સમાજમાં એકલા પ્રવાસ કરતી દીકરીઓને સુરક્ષા ન આપી શકીએ તો આપણું માણસ હોવું નકામું છે. બસ જગતમાં એટલો ભરોસો કાયમ રહેવો જોઈએ કે કોઈ પણ દીકરી ગમે તેટલી રાત્રે પણ એકલી નીકળે તો તે સુરક્ષિત છે. આરતીના પિતાએ હરજીભાઈને રાત્રે તેમના ઘરે રોકાવા અને જમવા માટે ખૂબ જ આગ્રહ કર્યો, પરંતુ હરજીભાઈએ સ્મિત સાથે ના પાડી અને કહ્યું કે મા ચામુંડાના દર્શન કરીને તેમણે આગળ પોતાના ગામે જવાનું છે. હરજીભાઈ ધીમે ધીમે અંધારામાં મા ચામુંડાના મંદિર તરફ આગળ વધી ગયા. આરતી અને તેનો પરિવાર કૃતજ્ઞતાપૂર્વક તેમને જતા જોઈ રહ્યો. આરતીએ ઊંચાકોટડાના મંદિરના શિખર તરફ જોયું, જ્યાં માતાજીની ધજા ફરકી રહી હતી. તેને મનોમન સમજાયું કે મા ચામુંડા માત્ર મંદિરમાં જ નથી બિરાજતી, પરંતુ જ્યારે કોઈ દીકરી મુશ્કેલીમાં હોય ત્યારે તે હરજીભાઈ જેવા સાચા અને હિંમતવાન માણસોના રૂપમાં આવીને પણ તેની રક્ષા કરે છે. આ ઘટનાએ આરતીના મનમાંથી ભય હંમેશા માટે દૂર કરી દીધો અને સમાજમાં માનવતા હજી જીવતી છે તેનો અહેસાસ કરાવ્યો. થેન્ક યુ.